નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેપી ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 12 ગણિત પ્રકરણ 5 સાતત્ય અને વિકલનીયતામાં આજના 21મા વિડીયોની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ઉચ્ચ કક્ષાના વિકલિતોમાં દ્વિતીય કક્ષાનો વિકલિત કેવી રીતે મેળવાય એની થોડીક સૈદ્ધાંતિક ચર્ચાઓ કરીએ, ત્યારબાદ તેના એક્ઝામ્પલ જોઈએ. ચાલો મિત્રો, વિકલિત લેવા માટે કોઈ પણ વિધેયનું વિકલિત મેળવવા માટે આપણે એક એવું વિધેય વ્યાખ્યાયિત કરીએ છીએ y બરાબર fx કે જ્યાં x એ કોઈક સંવૃત અંતરાલની અંદર હોવો જોઈએ. x belongs to સંવૃત અંતરાલ ab તો એનો વિકલિત મળે. આટલી આપણે ચર્ચા અગાઉ વિકલિતની વ્યાખ્યા વખતે કરી હતી. અને વિકલિત મળે તો એ કઈ રીતે મળે, એના કયા જુદા જુદા સંકેતો, તો એને y ના વિકલિતને આપણે dy by dx થી ઓળખીએ છીએ. એને y ડેશ પણ કહેવાય, y1 પણ કહેવાય, અને fx નો વિકલિતને આપણે f ડેશ x કહીએ. આ રીતે જુદા જુદા નોટેશન દ્વારા આપણે એને ઓળખીએ છીએ. અને આ રીતે આપણને જ્યારે વિકલિત મળે છે ત્યારે વિકલિતમાં મળતું જે પરિણામ છે એ પરિણામ પણ એક પ્રકારનું વિધેય છે. દાખલા તરીકે આપણે y sin x લઈએ, બરાબર? તો y x નું વિધેય છે, આનો વિકલિત લઈએ dy by dx, તો sin નું વિકલન થાય cos x. તો આ cos x પોતે જ એક વિધેય છે. એટલે જો આને આપણે fx વિધેય કહીએ તો આ gx વિધેય થયું. એટલે જેમ તમે વિકલિત આગળ મેળવશો એમ આપણને નવું ને નવું વિધેય મળશે. તો આ એક નવું વિધેય છે, તો કેમ આનું બીજી વખત વિકલિત ના મળે? પણ શરત એટલી અહીંયા આગળ કે x એ સંવૃત અંતરાલમાં વ્યાખ્યાયિત છે. એ તો પહેલા વિકલનમાં જ આપણને ખબર પડી. એટલે જો હવે આપણને બીજો વિકલિત મેળવવો હોય તો શું કરવાનું કે આનું આપણે પાછું વિકલન કરીએ. એટલે શું કરવાનું? આપણે દ્વિતીય વિકલન માટે d by dx પછી આ કિંમત મૂકવાની dy by dx. એટલે આ y ડેશ હતું એનું શું બની ગયું? y ડબલ ડેશ. આ y1 હતું તો એનું શું બની ગયું? y2. અને આ f ડેશ x હતું તો એનું શું બની ગયું? f ડેશ x. ઓકે, આ બધા એના નોટેશન છે, જુદા જુદા સંકેતો છે. ઘણી વખત તમે આ રીતે સંકેત વાપરશો, ઘણી વખત આ રીતે વાપરશો કે આ રીતે વાપરશો, અથવા તમે d by dx dy by dx. હવે જો તમે અહીંયા d by dx અને dy by dx આવું લખો છો ત્યારે આમાં d અને d બે વખત છે એટલે d2 લખાય, અને અહીંયા dx અને dx બે વખત છે એટલે dx2 લખાય. તો આ જે નોટેશન છે આ ખાસ યાદ રાખવા જેવું નોટેશન છે. ખાસ યાદ રાખો. શું યાદ રાખવાનું છે? તો કે d by dx of dy by dx, આને d બે વખત છે એટલે d2y ડિવાઇડ બાય dx, dx બે વખત છે એટલે dx2. અહીંયા dx નો કૌંસ કરવાની જરૂર નથી. dx2 જ્યારે કહીએ છીએ ત્યારે x બે વખત નથી, dx આખો એક વિકલ છે અને એ વિકલ બે વખત છે, બરાબર? અને અહીંયા d બે વખત છે. બીજી એક ખાસ બાબતની નોંધ આપણે લેવી જોઈએ કે જ્યારે આપણે dy by dx લખીએ છીએ ત્યારે dy અંશ અલગ છે અને dx છેદ અલગ છે. આવું અર્થઘટન નથી. હા, એ વાત જુદી છે કે એવું આપણે અર્થઘટન ભવિષ્યમાં કરીશું કે dy by dx એટલે કે y નો x ની સાપેક્ષનો વિકલિત તેના વિકલોનો ગુણોત્તર છે dy by dx. આ dy એ y નો વિકલ છે અને dx એ x નો વિકલ છે, અને dy અને dx ના વિકલોનો ગુણોત્તર એ dy by dx છે. એ આપણે ઇન ફ્યુચર ભવિષ્યની અંદર આપણે આની ચર્ચા કરીશું. પણ અત્યારે હાલ તુરંત dy by dx માં આમાં આ નોટેશનનો મતલબ શું છે? તો કે આ નોટેશનમાં d by dx આ સંયુક્ત છે, આ આખું એક છે, અને y વિધેય છે. તો y વિધેયનું x ની સાપેક્ષ વિકલિત એના માટેનો આ સંકેત છે, બરાબર? તો ખાસ અહીંયા એક સૂચન તમારે ધ્યાન ઉપર લેવું જોઈએ કે d by dx એ સંયુક્ત છે. જેવી રીતે આપણે કોઈ બિંદુના યામ લખતા હોય x1 y1 કોઈ બિંદુના યામ, તો એમાં x અને આ 1 એ બંને સંયુક્ત છે. અને 1 જે છે સફિક્સમાં લખ્યો છે, અનુગવાળો સંકેત કહેવાય એને. x1 આ સંયુક્ત છે, y1 એ સંયુક્ત છે, એમ d by dx એ સંયુક્ત છે.
અને એનું y ની સાથે નું વિકલિત મેળવવા માટે આ સંકેતનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. પણ છતાંય ઘણી બધી જગ્યાએ તમે જોશો કે dy by dx માં dy અંશમાં અને dx છેદમાં લઈ અને dx ને સામેની બાજુ લઈ જાય ક્યારેક જરૂર પડે ત્યારે, તો એવું પણ કરવામાં આવે છે. એની પાછળનું કારણ છે કે આ જે છે સિદ્ધાંત, આને વિકલિતનો મૂળભૂત સિદ્ધાંત કહેવામાં આવે છે. વિકલિતનો મૂળભૂત સિદ્ધાંત આ ન્યૂટન સાહેબે સાબિત કર્યું છે કે dy by dx એટલે કે y નો x ની સાપેક્ષનો વિકલિત એ y ના અને x ના વિકલોનો ગુણોત્તર છે. આ વિકલ છે, જ્યારે આ વિકલિત છે. વિકલિત એ વિકલોનો ગુણોત્તર છે. એ આપણે ઇન્ટિગ્રેશન જ્યારે ભણીશું, સંકલન, એ વખતે આની આપણે ચર્ચા કરીશું. અત્યારે આપણે આની ચર્ચાની જરૂર નથી. તો આટલું એક ખાસ તમારે આ યાદ રાખવાનું છે કે જ્યારે દ્વિતીય વિકલન કરીએ છીએ ત્યારે એ વિકલન પ્રથમ વિકલિત જે મળે છે એ વિકલિતમાં મળતા વિધેયનું ફરીથી પાછું વિકલન કરી અને આપણે દ્વિતીય વિકલિત મેળવવામાં આવે છે. ઓકે, ચાલો મિત્રો, તો જોઈએ આપણે સ્વાધ્યાય 5.7 માં ટાઇટલ આપણને આપ્યું છે પ્રશ્ન 1 થી 10 માં આપેલ વિધેયો માટે દ્વિતીય વિકલિત મેળવો. એ પૈકીનો પહેલો દાખલો આપણે જોઈએ. અહીંયા આપણને દ્વિઘાત વિધેય આપ્યું છે, બરાબર, અને એનું નામ નથી પાડ્યું, આપણે એનું નામ પાડી દેવાનું y. તો આપણે આન્સર લખવાની સાથે એનું નામ પાડી દઈશું. અહીં y = x² + 3x + 2 છે, બરાબર. અને હવે આ જે દ્વિઘાત વિધેય છે એ r માં વ્યાખ્યાયિત છે, વાસ્તવિક સંખ્યા ગણાર, અને r પોતે જ એક વિવૃત અંતરાલ છે, નેગેટિવ ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી, બરાબર. એટલે આનું વિકલિત મળે અને તેથી કંઈ પણ ચર્ચા કર્યા વગર સીધું જ આપણે પહેલું વિકલિત મેળવવાનું, dy by dx = ચાલો આનું આપણે પહેલું વિકલિત મેળવીએ. તો x² નું આ બાજુ જો આ રીતે લખવું હોય તો કંઈ જ ચિંતા નથી, y ની જગ્યાએ આપણે કિંમત મૂકીએ, x² + 3x + 2. અને હમણાં જ મેં અહીંયા આગળ ચર્ચા કરી હતી કે d by dx એ આખો એક સંયુક્ત સંકેત છે, આ એક છે, y અલગ છે, એટલે y ની જગ્યાએ મેં કિંમત મૂકી. હવે આનું વિકલન કરું તો x² નું વિકલન કરવાનું, પછી +3x નું વિકલન કરવાનું, પછી +2 નું વિકલન કરવાનું. x² નું વિકલન કરું તો ઘાત આગળ આવીને એક ઘાત ઓછી થાય એટલે 2x + 3x માં 3 અચળ બહાર નીકળી જાય, x નું વિકલન 1 અને 2 અચળ છે, અચળનું વિકલન 0, લખવાની જરૂર નથી. તો આ આપણે પ્રથમ વિકલિત જોયું અને તેથી આપણે દ્વિતીય વિકલિત જોઈએ d2y by dx2. આ ખાસ ધ્યાન રાખજો બોલવામાં, d² y dx², આ વર્ગ નથી, બરાબર. ખાસ ધ્યાન રાખજો, પરિમાણ દર્શાવે છે, બરાબર. આમ તો જોવા જઈએ તો વિકલ સમીકરણની કક્ષા કહેવાશે, દ્વિતીય કક્ષાનો વિકલિત છે. એટલે અહીંયા આ બે ઘાત જે છે એ બે ઘાત નથી, એની કક્ષા છે, એટલે આપણે d2 કહેવાય. d3 હોય તો d3 લખવાનું, તૃતીય કક્ષાનો વિકલિત લેતા હોય તો d3y / dx3 એવું લેવાનું છે. એટલે બોલવામાં ખાસ ધ્યાનમાં રાખવાની, અથવા d² y dx² આવું નહીં બોલવાનું, બરાબર. d2y / dx2 = ફરીથી આપણે આનું કરીએ d by dx 2x + 3. તો હવે તમે જુઓ અહીંયા આ સુરેખ વિધેય છે. દ્વિઘાત વિધેયનું વિકલિત શું બન્યું? સુરેખ વિધેય. હવે સુરેખ વિધેયનું અચળ વિધેય થશે. 2 અચળ છે એ બહાર નીકળી જાય અને x નું વિકલિત 1 અને 3 નું વિકલિત 0. તો આ આપણને મળ્યું, બરાબર. ચાલો મિત્રો, જો બીજા દાખલાની અંદર પણ x ની 20 ઘાત, અહીંયા નામ નથી પાડ્યું, આપણે નામ પાડી દઈશું આન્સર આપ્યાની સાથે. અહીં y = x ની 20 ઘાત, આ 20 ઘાત વાળી બહુપદી છે અને 20 ની ઘાત જે છે મહત્તમ ઘાત એનો સહગુણક 1 છે. પછી બાકીના જે પદ વધ્યા, x ની 19 ઘાત, x ની 18 ઘાત, x ની 17 ઘાત, આવા ઘાત ઘટાડતા જાય છેલ્લે x ની 0 ઘાત લઈએ ત્યાં સુધીના પદો લઈએ તો બધા જ સહગુણકો શૂન્ય છે. એટલે 20 ઘાત વાળી બહુપદી છે, બરાબર. અને બહુપદીની મેં હમણાં તમને વાત કરી કે r માં વ્યાખ્યાયિત છે એટલે વિકલિત મળે. તેથી આપણે લઈએ dy by dx = d by dx, પછી બ્રેકેટ ની અંદર રાખવાનું x ની 20 ઘાત. હવે જો આનું વિકલન કરીએ તો ઘાત આગળ આવીને એક ઘાત ઓછી થાય એટલે 20x ની 19 ઘાત. આ પહેલું વિકલિત થયું. પાછું આપણે બીજું વિકલિત લઈએ d2y by dx2
તો ઇક્વલ ટુ ડી બાય dx 20x રેઝ ટુ 90. હવે આ 20 અચળ છે એને બહાર લઈ લઈએ અને x ની 19 ઘાતનું વિકલન કરીએ તો 19x ની 18 ઘાત, એટલે આના બરાબર 19 દુ 38, 380x ની 18 ઘાત. આ આપણને દ્વિતીય વિકલિત મળ્યું. ઓકે, તો આ રીતે પ્રથમ વિકલિત કરી અને જે જવાબ આવે એનું જ ફરીથી વિકલન કરવાનું, એટલે દ્વિતીય વિકલિત આપણને મળશે. ઓકે, ચાલો મિત્રો, તો જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 3. અહીંયા નામ નથી પાડ્યું, પહેલા આપણે નામ પાડીશું. આન્સર અહીં y equal to x into cos x. ઓકે, ચાલો, અહીંયા x એ સુરેખ વિધેય છે, cos x એ ત્રિકોણમિતિ વિધેય છે અને બંનેનો ગુણાકાર છે. બરાબર, તેથી આપણે પહેલું વિકલિત લઈએ dy by dx equal to, ચાલો અહીંયા ગુણાકારનો નિયમ આવશે, પકડો છોડો. પહેલા તો આપણે આ જે છે એ મૂકી દેવાની કિંમત, y ની જગ્યાએ કિંમત મૂકી દઈએ x into cos x. હવે આના બરાબર આપણે લખીએ પકડો છોડો નિયમ, તો x ને પકડી રાખીએ તો cos x નું વિકલન થાય -sin x. ખરેખર -sin x ન કહેવાય, વારંવાર ભૂલાઈ જાય છે, નેગેટિવ sin x કહેવાય. પ્લસ cos x ને પકડી રાખીએ, x નું વિકલન થાય 1. બરાબર, એટલે આને આગળ પાછળ લખીએ તો આમ નામ લખીએ નેગેટિવ x sin x પ્લસ cos x. આ થયું આપણું પ્રથમ વિકલિત. હવે આપણે જોઈએ દ્વિતીય વિકલિત. તેથી d2y ડિવાઇડ બાય dx2 ઇક્વલ ટુ, આમાં ફરીથી પાછી આપણે કિંમત મૂકી દે d બાય dx માઈનસ ax sin x પ્લસ cos x. આના બરાબર, જો ફરીથી x અને sin x નો ગુણાકાર છે એટલે અહીંયા પકડો છોડો નિયમ આવશે. આ માઈનસ સાઇન બહાર લઈ લઈએ અને બ્રેકેટ રાખીએ, x ને પકડી રાખીએ, sin x નું વિકલન થશે cos x પ્લસ sin x એમનેમ રહેવા દઈએ sin x, અને આ અહીંયા પૂરું થઈ ગયું, x નું વિકલન 1 અને પછી પ્લસ cos x નું થશે માઈનસ sin x. બરાબર, આ રીતે. હવે આને કાઉન્સ છૂટા પાડી દઈએ તો માઈનસ ax cos x, આ માઈનસ sin x અહીંયા થાય અને આ માઈનસ sin x અને આ માઈનસ, એટલે માઈનસ 2 sin x, અને આ આપણને જે મળ્યું આપણું એ આ દ્વિતીય વિકલિત આપણને મળ્યું. બરાબર છે, ચાલો મિત્રો, એક્ઝામ્પલ નંબર 4 માં log x, અહીંયા નામ નથી આપ્યું, આપણે નામ આપીશું આન્સર અહીં y equal to log x છે. આ કોમાની અહીં જરૂર નથી. બરાબર, ડબલ ડોટ કરી દો, y આપેલું છે. તેથી dy by dx equal to d by dx log x, અને log x નું વિકલન થાય આપણને ખબર છે 1/x, અને 1/x એ વ્યસ્ત વિધેય કહેવાય, એનું ફરીથી વિકલન કરીએ તો d2y by dx2 equal to d by dx 1/x, અને 1 નું વિકલિત થાય નેગેટિવ 1/x², અને આ દાખલો આપણો અહીંયા પૂરો થઈ ગયો. ઓકે, ચાલો મિત્રો, જોઈએ એક્ઝામ્પલ નંબર 5. અહીંયા નામ નથી આપ્યું, આપણે નામ પાડીશું આન્સર આપવાની સાથે. અહીં y equal to x³ log x, આટલું આપણને આપેલું છે. આવું લખવું તો લખવાનું છે. ચાલો, તેથી પ્રથમ વિકલિત આપણે લઈએ dy by dx equal to d by dx x³ log x. ઓકે, જો અહીંયા ગુણાકાર છે, x³ એક વિધેય છે, જે બહુપદી વિધેય છે, એને આપણે ત્રિઘાત વિધેય કેવું હોય તો કહેવાય આ log x. બરાબર, અહીંયા પકડો છોડોનો નિયમ વાપરીએ તો ઇક્વલ ટુ x³ પકડી રાખીએ તો log x નું વિકલન થશે 1/x, પછી પ્લસ log x ને પકડી રાખીએ તો x³ નું વિકલન થશે 3x² log x. આ એમ રહેશે, x³ નું વિકલન થશે, અને અહીંથી સાદું રૂપ આપીએ આપણે તો આ થશે x² પ્લસ 3x² log x. આવું થશે. અને હવે ફરીથી પાછું આપણે આમાં દ્વિતીય વિકલન લઈએ, દ્વિતીય વિકલિત d2y/dx2 આના બરાબર d by dx
x સ્ક્વેર પ્લસ 3x સ્ક્વેર log x. તો જો અહીંયા સરવાળો છે એટલે આનું વિકલિત વત્તા આનું વિકલિત લેવાનું, બરાબર. આનું વિકલિત લઈએ તો બે ઘાત આગળ આવે 2x સ્ક્વેર પ્લસ અહીંયા x સ્ક્વેર અને log x માં ગુણાકાર છે, ત્રણ અચળ બહાર આવી જશે. x સ્ક્વેર લઈએ તો log x નું વિકલિત થાય 1/x પ્લસ x સ્ક્વેર માં બે ઘાત આગળ આવે એટલે 3 દુ 6x log x અને આનું સાદુરૂપ આપીએ આપણે તો 2x સ્ક્વેર પ્લસ અહીંથી એક x કટ થઈ ગયો એટલે 3x પ્લસ 6x log x. તો આ આપણને મળ્યો દ્વિતીય વિકલિત. આ જ રીતે જોઈએ આ બાજુ એક્ઝામ્પલ નંબર 6 માં, એમાં પણ નામ નથી આપ્યું, આપણે નામ પાડીશું. અહીં y e raised to x sin 5x. ચાલો અહીંયા ઘાતાંકી વિધેય છે, આ ત્રિકોણમિતિ વિધેય છે, બે વિધેયનો ગુણાકાર છે. તેથી dy by dx આપણે પ્રથમ વિકલિત લઈએ તો d by dx e raised to x sin 5x અને આનો આપણે વિકલિત કરીએ ગુણાકારને e raised to x ને પકડી રાખીએ, બરાબર. sin નું વિકલન થાય cos 5x અને પછી આને બ્રેકેટમાં રાખીએ અને 5x નું વિકલન થાય 5, પછી લખીએ પ્લસ sin 5x ને પકડી રાખીએ e raised to x નું વિકલન એનું એ જ રહેશે એટલે e raised to x sin 5x, બરાબર. આનું સાદુરૂપ આપીએ તો 5 આગળ આવી જશે 5 e raised to x cos 5x પ્લસ e raised to x sin 5x. આટલું થયું, આ પ્રથમ વિકલિત થયું. બીજું વિકલિત આપણે લઈએ તેથી d2y by dx2 equal to d by dx પછી બ્રેકેટમાં બધું મૂકી દઈએ 5 e raised to x cos 5x plus e raised to x sin 5x. આટલું થયું. અને આનું સાદુરૂપ નીચે આપીએ તો 5 અચળથી બહાર લઈ લઈએ, e raised to x ને પકડી લઈએ, cos 5x નું વિકલન થાય minus sin 5x અને 5x નું વિકલન થાય 5 પ્લસ cos 5x ને પકડી રાખીએ તો e raised to x નું વિકલન એનું એ જ રહેશે, બરાબર. અને 5 છે એ આના જે વિકલનમાં કાઉન્ટ જે સરવાળો આવશે એ બેયને ગુણાશે એટલે 5 અંદર જશે એટલે 5 e raised to x cos 5x પ્લસ અહીંયા પણ ગુણાકારનો નિયમ છે એટલે અહીંયા પણ ફરીથી થશે e raised to x sin નું થશે cos 5x અને 5x નું 5 હું આગળ લખી દઉં છું પ્લસ e raised to x નું એનું એ એટલે e raised to x sin 5x. અને હવે આને થોડું વ્યવસ્થિત સાદુરૂપ આપી દઈએ આપણે. તો જો 5 e raised to x અને 5 એટલે 25 અને આગળ માઈનસ છે એટલે -25 e raised to x sin 5x plus 5 e raised to x cos 5x plus 5 e raised to x cos 5x plus e raised to x sin 5x. તો આ થયું આપણું દ્વિતીય વિકલિત, બરાબર. ચાલો મિત્રો, તો અહીંથી આપણે જોઈએ આ ચાર સ્ટેપ છે. આમાં તમે જુઓ -25 e raised to x sin 5x અને e raised to x sin 5 આ બેનો સરવાળો કરશો તો -24 e raised to sin 5x થશે અને આ બેનો સરવાળો કરશો તો 5 ને 5 10 e raised to x cos 5x થશે અને એમાંથી તમારે e raised to x કોમન કાઢી લેવા હોય તો એ પદ આ રીતનું અહીંયા હું લખી દઉં છું ઇક્વલ ટુ અહીંયા આપું છું આ પદ અમારે 5 ને 5 10 e raised to x હું કોમન કાઢી દઉં છું અને પછી અહીંયા શું વધશે 10 cos 5x અને આનો સરવાળો કર્યો એટલે -24 sin 5x આટલું થશે અને અહીંયા બ્રેકેટ કમ્પ્લીટ, બરાબર. આ ભેગું ન થઈ જાય, ખાસ કાળજી રાખજો અહીંયા. ચાલો મિત્રો, તો જોઈએ આપણે સાતમો દાખલો. અહીંયા નામ નથી આપ્યું, આપણે નામ આપી દઈશું આનું આન્સરમાં y = e raised to 6x cos 3x. અહીંયા પણ બે વિધેય છે, હમણાં આપણે આગળ છઠ્ઠા દાખલામાં જોયું એના જેવું જ છે, બરાબર. તેથી dy by dx equal to
અહીંયા આપણે બે વિધેય ગુણાકાર છે, પહેલા તો આપણે રકમ મૂકી જ દેવાની જે છે e⁻⁶x cos 3x. હવે આપણે પકડો છોડો નિયમ વાપરીએ તો e⁻⁶x ને હું પકડી રાખું છું, e⁻⁶x cos 3x નું મારે વિકલન કરવાનું, તો cos નું થશે -sin 3x અને 3x નું વિકલન થશે 3 પ્લસ cos 3x ને પકડી રાખો તો e⁻⁶x નું એનું એક પણ 6x નું પાછું કરીશ એટલે 6 આવશે, એટલે 6e⁻⁶x cos 3x આવું આપણને મળશે. અને આને થોડુંક સાદુરૂપ આપણે આપી દઈએ તો 3 આગળ લઈ લઈએ તો 3e⁻⁶x આ માઈનસ ચિહ્ન પણ આગળ લઈ લઈએ અને sin 3x પ્લસ 6e⁻⁶x cos 3x આટલું થશે. બરાબર. હવે આપણે દ્વિતીય વિકલિત લેવાનું છે, તેથી d2y /dx2 ઇક્વલ ટુ આમાં આપણે d/dx એક વખત તો લખી જ દેવાનું, d/dx આ બધી કિંમત મૂકી દેવાની, -3e⁻⁶x sin 3x પ્લસ 6e⁻⁶x cos 3x આટલું થયું. હવે આપણે જો અહીંયા ફરીથી બે ગુણાકારનો નિયમ એટલે બે પદ આમાંથી આવશે અને બે પદ આમાંથી પણ આવશે, અહીંયા પણ ગુણાકારનો નિયમ એટલે -3e⁻⁶x sin 3x નું વિકલન થાય cos 3x અને 3x નું થાય 3 એટલે બાય 3 મૂકવાનું, કૌંસની બહાર મૂકવાનું. બરાબર. પછી -3e⁻⁶x નું વિકલન કરીએ તો આ 6 આગળ આવશે એટલે અહીં આગળ 6 ગુણાઈ જશે, આ sin 3x એમનેમ રહેશે, પ્લસ આની અંદર કરીશ તો આ 6e⁻⁶x એમનેમ, આ cos 3x નું થશે -sin 3x અને 3x નું થશે 3 પ્લસ આ e⁻⁶x નું વિકલન એનું છે પણ 6x માંથી 6 પાછો આવશે એટલે 6 અને 6 36 e⁻⁶x cos 3x. જો થોડુંક લાંબુ પદ થાય છે. બરાબર. અને કુલ 4 પદ થવા જોઈએ, 1 2 3 અને 4 પદ. હવે આપણે પદ ભેગા કરીએ તો 3 તેરી 9 થયું, એટલે આના બરાબર -9e⁻⁶x cos 3x અને અહીંયા આગળ થશે 6 તેરી 18e⁻⁶x sin 3x. અહીંયા નેગેટિવ બહાર અને આ 3 અને 6 -18e⁻⁶x sin 3x અને પ્લસ 36e⁻⁶x cos 3x. હવે તમે જુઓ બધામાં e⁻⁶x છે તો એને આપણે કોમન લઈ લઈએ, e⁻⁶x ને આપણે કોમન લઈ લઈએ તો હવે અહીં કેટલું વધ્યું જો -9 cos 3x અને અહીંયા 36 cos 3x, તો 36 માંથી 9 જાય તો 27 cos 3x અને અહીંયા 18 છે અને અહીંયા પણ 18 છે એટલે 18 દુ 36 એટલે -36 sin 3x. અને હવે આમાંથી જો કોઈ કોમન નીકળે 9 નીકળે આમાંથી એ લેવા હોય તો લેવાના, ન લેવા હોય તો એમને અંદર લેવા દેવાના. બરાબર. તો આ રીતે સાતમો દાખલો આપણને દ્વિતીય વિકલિતમાં આ જવાબ મળશે. ચાલો મિત્રો, આઠમા દાખલાની અંદર આપણે પૂછે tan inverse x, એનું નામ પાડી આપણે y. તો આન્સર y tan inverse x આટલું આપણને આપેલ છે. તેથી dy/dx d/dx tan inverse x બરાબર. ચાલો tan inverse x નું વિકલન પ્રતિવિધેયનું વિકલિત થશે 1/1 + x². ઓકે, આટલું થશે. અને પાછું હવે આનું બીજું વિકલન કરીએ તો d2y/dx2 = d/dx
અને અહીંયા લખીએ 1 + 1/x². ચાલો આને લખવાનું. આ 1/x છે એવું સમજો, અથવા 1/y છે એવું સમજો, અને y નું વિકલન dy/dx પાછું લખવાનું. તો 1/y નું શું થાય? -1/y². એટલે આમાં થશે -1/1 + x² નો સ્ક્વેર. બરાબર, આટલું છે 1/y, તો -1/y². અને y નું વિકલન હું અહીં બાજુમાં કરું તો 1 નું વિકલન 0 અને 2x² નું વિકલન 2x. એટલે આ કેટલું થયું? -2x / 1 + x² હોલ સ્ક્વેર. તો આ આપણને દ્વિતીય વિકલિત મળ્યો. ઓકે, ચાલો મિત્રો, તો એક્ઝામ્પલ 9 માં અહીંયા પણ આન્સરમાં આપણે y લખીશું. આન્સર અહીં y log x, અને તેથી આમાંથી આપણે મળશે dy/dx હવે હું આગળના સ્ટેપના જેવું અહીં dy/dx લખતો નથી, પણ તમે લખજો. હું સીધું આનું વિકલન કરું, પહેલું વિકલન, તો log y નું 1/y, અને y ની જગ્યાએ છે log x, અને log x નું વિકલન કરું છું 1/x. એટલે આ થયું 1/x log x. ઓકે, વચ્ચેનું એક સ્ટેપ અહીંયા આ રીતનું જે હું લખું છું dy/dx પછી મૂળ રકમ, એવું સ્ટેપ મેં નથી લખ્યું, પણ તમારે લખવું જોઈએ. ડાયરેક્ટ આવું કરવું નહીં. અને તેથી આપણે દ્વિતીય વિકલન લઈએ d2y/dx2 બરાબર, જો અહીંયા ફરીથી 1/y, અહીંયા જેમ આવ્યું હતું 1/y, એમ અહીંયા 1/y, નેગેટિવ 1/y, નેગેટિવ 1/y, y એટલે x log x. અને અહીંયા આગળ dy/dx વાળું જે આ સ્ટેપ હતું એ આપણે લખ્યું નહોતું, એ લખવું જોઈએ, પણ હું નથી લખતો, તમે લખજો. x log x ગુણાકાર છે એટલે ax log x નું વિકલન 1/x પ્લસ log x એમના x નું વિકલન 1 log x. એટલે આનું સાદુરૂપ થઈ x ને x ઉડી ગયા, એટલે 1 + log x, તો માઈનસ ઇન્ટુ બ્રેકેટ 1 + log x એના છેદમાં x * log x. આ આપણને દ્વિતીય વિકલિત મળ્યું. બરાબર, અને ચાલો મિત્રો જોઈએ એક્ઝામ્પલ 11. આપણને કંઈક આપ્યું છે વિધેય y = 5 cos x - 3 sin x. તો સાબિત કરો કે d2y/dx2 + y = 0. એક તો પ્રશ્ન એ છે કે આમાંથી દ્વિતીય વિકલિતની કિંમત મેળવીને અહીંયા મૂક્યા, અને y ની કિંમત આ જે છે એ અહીંયા મૂક્યા, અને પછી બેનો સરવાળો કરીએ તો એ 0 થઈ જાય. આ એક રીત છે. બીજી રીત એ છે કે એવું કેમ ન થાય કે આનું સાદુરૂપ આપતા છેલ્લે આ ઓટોમેટિક સાબિત જ થઈ જાય. એવું પણ કરી શકાય. તો આપણે એ જ કરીશું કે આનું વિકલન કરતા દ્વિતીય વિકલનના અંતે આપણે જે જોઈએ છે એ જ આપણા હાથમાં સાબિતી આવી જાય. ઓકે, તો પ્રશ્નને જવાબ સ્વરૂપે લખીએ આપણે અહીંયા. અહીં y = 5 cos x - 3 sin x આટલું આપેલું છે. તેથી પહેલું વિકલન આપણે લઈએ dy/dx = ચલો 5 અચળ છે, cos x નું થશે -sin x, તો -5 sin x -3 sin x નું થશે cos x, sin x નું થશે cos x. તો પહેલું વિકલિત આપણે એટલું મળ્યું. હવે આપણે દ્વિતીય વિકલિત મેળવીએ તો d2y/dx2 અહીંયા -5 એમને રહેવા દઈએ, sin x નું વિકલન cos x માઈનસ આ 3 એમને રહેવા દઈએ, cos x નું વિકલન -sin x. અને હવે આનું સાદુરૂપ આપી તો આમાંથી માઈનસ કોમન કાઢી દઈએ આપણે, તો આ વધશે 5 cos x. આમાંથી માઈનસ સાઈન કોમન કાઢી દીધું, પણ આ સાઈન બહાર આવશે. બરાબર ને, માઈનસ માઈનસ પ્લસ, અને પ્લસ માંથી માઈનસ કાઢું તો પણ માઈનસ વધશે, અને એક માઈનસ લઈ લો તો પણ આ વધશે, એટલે -3 sin x. અને જુઓ તો આ શું છે? આપણી રકમ જ છે 5 cos x - 3 sin x. એટલે આને લખાય -y, અને આ -y આ બાજુ લઈ લઈએ આપણે, તો d2y/dx2 + y = 0. આ આપણે સાબિત થયું. નહીં તો બીજી રીતે કરવું શું થાય કે આ કિંમત જે આવી છે એને અહીંયા મૂકો અને y ની કિંમત અહીંયા મૂકો, તો પદ બધા કેન્સલ થઈ જાય, તો 0 થાય. તો એ રીતે પણ થાય, પણ એના બદલે આ રીત ખૂબ જ સરળ પડશે. ઓકે, ચાલો મિત્રો 12મો દાખલો આપણે જોઈએ. જો y = cos 1x હોય
તો દ્વિતીય વિકલિત d2y/dx નું માત્ર y ના પદ સ્વરૂપે શોધવાનું છે. એટલે જે આપણે જવાબ આવશે એમાં x ક્યાંય હોવો જોઈએ નહીં, માત્ર y હોવો જોઈએ. તો આપણે આન્સર આપીએ, પહેલા પ્રશ્નને જવાબ સ્વરૂપે લખીએ. અહીં y cos ઇન્વર્સ x છે અને આમાંથી આપણે લખવાનું, જો અહીંયા cos ઇન્વર્સ ને આ બાજુ લાવવાનું, બધી શરતો માન્ય છે જ એવું લઈ લઈએ આપણે. તો cos ઇન્વર્સ y આ બાજુ આવે એટલે આ શું બનશે? cos y x. અને આ બાજુ લઈ લઈએ. હવે હું વિકલન કરીએ તો cos y નું વિકલન શું થાય? માઈનસ sin y, અને y નું વિકલન x ની સાપેક્ષ dy/dx, અને x નું વિકલન x ની સાપેક્ષ y. એટલે આમાંથી આપણને શું મળશે? તો કે dy/dx માઈનસ sin y નીચે લઈ લો, અને 1/sin y ને cosec y લખું માઈનસ cosec y. જો ફરીથી હું કહું છું, મારાથી ભૂલમાં બોલાય છે માઈનસ, ખરેખર આ નેગેટિવ કહેવું જોઈએ. કન્સેપ્ટ તમારા દિમાગમાં રાખવાનો કે આ નેગેટિવ cosec y છે, આ નેગેટિવ sin y છે. હવે આનું આપણે દ્વિતીય વિકલિત કરીએ તો d2y/dx2 નેગેટિવ cosec y નું થાય નેગેટિવ cosec y cot y, અને y નું વિકલન પાછું કરવું પડશે ને આપણે. તો y નું વિકલન આવશે dy/dx, અને આ થશે અહીંયા નેગેટિવ નેગેટિવ પોઝિટિવ cosec y cot y, અને dy/dx આપણે અહીંયા મેળવ્યું હતું ઉપર નેગેટિવ cosec y છે એમ કીધી, નેગેટિવ cosec y. અને આને આ બે cosec y ને cosec y ભેગા કરીએ આપણે તો ઇક્વલ ટુ નેગેટિવ cosec સ્ક્વેર y cot y. આ પ્રમાણે આપણે દ્વિતીય વિકલિત મળશે. તમે જુઓ, દ્વિતીય વિકલિતની અંદર y વાળા પદ જ છે, x વાળું પદ નથી. ઓકે, ચાલો મિત્રો, એક્ઝામ્પલ નંબર 13 માં આપણને આપ્યું છે, જો y 3 cos of log x plus 4 sin of log x હોય તો સાબિત કરો કે x2 y2, આ y2 શું છે? y2 મતલબ દ્વિતીય વિકલિત, મેં તમને નોટેશનમાં સમજાવ્યું હતું, બરાબર, પ્લસ x y1 એટલે પ્રથમ વિકલિત, અને પ્લસ y એટલે આપેલી મૂળ રકમ. આ ત્રણેયનો સરવાળો 0 થાય એવું આપણે સાબિત કરવું છે, બરાબર. તો પ્રશ્નને આપણે જવાબ સ્વરૂપે લખીએ. અહીંયા અહીં y 3 cos of log x plus 4 sin of log x, અને this implies that આપણે y1 લખશું. y1 મતલબ પ્રથમ વિકલિત, તો 3 એમનેમ cos નું વિકલિત થાય માઈનસ sin, અને એનો જે ચલ છે તે એમનેમ log x, અને log x નું વિકલન થશે 1/x પ્લસ 4 sin નું વિકલન cos, એનો ચલ એમનેમ, અને log x નું વિકલન થશે 1/x. અને 1/x છે બેયમાં, એ સામાન્ય લઈ અને આ બાજુ જવા દઈએ એટલે અહીંયા શું આવશે? xy1 ઇક્વલ ટુ આ થશે -3 sin of log x, અને આ થશે +4 cos of log x, બરાબર. આટલું થયું. હવે આનું ફરીથી આપણે દ્વિતીય વિકલન કરવાનું છે, બરાબર. તો અહીંયા તમે જુઓ x અને y1 આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે, એટલે આમાં પકડો છોડો થશે. એટલે આમાં પકડો છોડો હું લઉં તો x ને હું પકડી રાખું તો y1 નું વિકલિત કરું તો પ્રથમ વિકલિત નું પાછું વિકલિત કરું એટલે કયું બને? દ્વિતીય વિકલિત. એટલે અહીંયા મારે શું લખવાનું? y2. y1 હતું એનું મેં પાછું વિકલન કર્યું એટલે મને y2 મળ્યું. પછી પ્લસ x નું વિકલન 1 થશે અને y1 ને હું પકડી રાખીશ એટલે y1 ઇક્વલ ટુ અહીંયા હું ફરીથી પાછું વિકલન કરીશ -3 sin નું cos of log x, અને log x નું વિકલન થશે 1/x પ્લસ 4 cos નું થશે માઈનસ sin of log x, અને log x નું થશે 1/x. અને હવે આ 1/x અહીંયા છે અને ફરીથી સામાન્ય કાઢીને આ બાજુ ગુણી દઈએ તો એ બનશે x આની સાથે ગુણાય એટલે x2 y2 પ્લસ આની સાથે ગુણાય એટલે xy1 ઇક્વલ ટુ, જો આમાં માઈનસ છે અને આમાં માઈનસ, એ કોમન કાઢી લઈએ તો અહીંયા શું વધ્યું? 3 cos log x પ્લસ માઈનસ મેં બહાર લઈ લીધું છે એટલે અહીં લખું છું પ્લસ 4 sin log x, બરાબર. આટલું થઈ. અને હવે આ અંદરનો જે ભાગ છે એને જુઓ તો આપણી મૂળ રકમ છે 3 cos log x પ્લસ 4 sin log x.
એટલે વાય છે, આને લખાય નેગેટિવ વાય, અને નેગેટિવ વાય ને આપણે આ બાજુ લઈ લઈએ તો ઇમ્પ્લાઇઝ ધેટ x2y2 પ્લસ xy1 પ્લસ y ઇક્વલ ટુ 0. અને આ તો આપણે સાબિત કરવું હતું ને, બરાબર. ચાલો મિત્રો, તો 14મા દાખલાની અંદર આપણને આપ્યું છે જો y બરાબર a e⁻mx પ્લસ b e⁻nx હોય તો સાબિત કરો કે દ્વિતીય વિકલિત d2y/dx2 માઈનસ ઇન્ટુ બ્રેકેટ m પ્લસ n ઇન્ટુ dy/dx પ્લસ mny ઇક્વલ ટુ 0. આટલો સરવાળો 0 બતાવવો છે. તો એક રસ્તો તો એ છે કે દ્વિતીય વિકલિત આમાંથી મેળવીને અહીંયા મૂકીએ, પ્રથમ વિકલિત મેળવીને અહીંયા મૂકીએ અને સાદરૂપ આપીએ તો 0 થઈ જાય. આ એક રસ્તો છે. બીજો રસ્તો એ છે કે આનું વિકલન જ એવી રીતે કરતા જઈએ કે સીધો આપણને જવાબ જ મળી જાય, એટલે આપણે કશું મૂકવું પડે નહીં. તો પેલા પ્રશ્નને જવાબ સ્વરૂપે લખીએ આપણે. અહીં y ઇક્વલ ટુ a e⁻mx પ્લસ b e⁻n. જો x અને y સિવાય કંઈ પણ દેખાય બધું અચળ, અને આ e અચળ છે પણ ઘાતાંકનો આધાર છે, બરાબર, એટલે ઘાતાંકી વિધેય છે, એટલે ખાસ કાળજી રાખવાની છે. ઇમ્પ્લાઇઝ ધેટ dy/dx આપણે પહેલું વિકલિત મેળવીએ. આ a અચળ છે, e⁻mx અને mx નું વિકલન થાય m, એટલે e⁻y નું એનું અને y નું વિકલન dy/dx, એટલે mx નું વિકલન m, x નું વિકલન mx માં m અચળ બહાર આવે અને x નું વિકલન y પ્લસ b એ જ રીતે અહીંયા e⁻nx નું એનું અને nx નું વિકલનમાં m. તો આ રીતે આપણને પ્રથમ વિકલિત મળ્યું. એને થોડું વ્યવસ્થિત રાખીએ આપણે. am e⁻mx પ્લસ bn e⁻nx આવું થશે, બરાબર. પહેલું વિકલિત આપણને આવું મળ્યું. હવે આપણે આમાંથી દ્વિતીય વિકલન મેળવીએ તો એ શું મળશે જોઈએ. d2y/dx2 ઇક્વલ ટુ આમાંથી શું થશે, તો આનું ફરીથી મારે વિકલન કરીશું. એટલે આ a m અચળ છે એટલે m ના e⁻mx અને mx નું વિકલન હું કરીશ એટલે m આવશે, એટલે m ને m બે વખત થાય એટલે m સ્ક્વેર થશે, પ્લસ bn e⁻nx એમ ગમે nx ના વિકલનમાંથી એક n આવશે અને એક n આ છે એટલે આ સ્ક્વેર થશે, એટલે આટલું છે, બરાબર. અને હવે d2y/dx નું આને કંઈક આપણે એવી રીતે ગોઠવીએ કે આપણને આમાંનું કંઈક મળતું જાય, બરાબર. તો એ ગોઠવવાનું જો અઘરું લાગે તો પછી એક રસ્તો એ છે કે d2y/dx ની કિંમત અહીંયા મૂકી દઈએ, dy/dx ની આ કિંમતને આપણે અહીંયા મૂકી દઈએ અને પછી બધાનો સરવાળો કરીએ તો સાબિત થશે. તો એ મારા ખ્યાલ મુજબ સહેલું પડશે આ બે કિંમતો અહીંયા મૂકવાની, કારણ કે આમાં ગોઠવવાનું અનુકૂળ પડશે નહીં. તો હવે આપણે લઈએ ડાબી બાજુ, આપણે જે સાબિત કરવું છે એની ડાબી બાજુ શું છે તો કે d2y/dx માઈનસ m પ્લસ n dy/dx પ્લસ mny આટલું છે. અને આને આપણે 0 સાબિત કરવું છે તો અહીંયા કિંમત મૂકીએ આપણે આની. તો am² e⁻mx પ્લસ bn² e⁻nx માઈનસ m પ્લસ n અને dy/dx ની મારે કિંમત મૂકવાની છે અહીંયા. am e⁻mx પ્લસ bn e⁻nx અને પછી મારે છેલ્લી કિંમત આ છે અહીંયા પ્લસ mny, બરાબર. અને હવે તમે કાઉન્સ છૂટા પાડવાના. જો am² e⁻mx અને આની સાથે ગુણા એટલે આ માઈનસ છે, બે કેન્સલ થશે, બરાબર. am² e⁻mx પ્લસ bn² e⁻nx માઈનસ m ને હું પેલા બે સાથે ગુણી દઉં તો એ શું બનશે am² e⁻mx અને માઈનસ m આની સાથે ગુણે એટલે bmn e⁻nx પછી n ને ગુણો માઈનસ amn e⁻mx પછી માઈનસ bn² e⁻nx અને પ્લસ mny. આ તો છેલ્લું હતું. હવે તમે જુઓ
અહીંયા એક આ પદ છે અને એક આ પદ છે. આ પદ am સ્ક્વેર e રેઝ ટુ mx માઈનસ am સ્ક્વેર e રેઝ ટુ, આ બે કેન્સલ થઈ ગયા. પછી આ પદ જુઓ bn સ્ક્વેર e રેઝ ટુ mx, તો એક અહીંયા પદ છે આ bm સ્ક્વેર. અને હવે આ જે વધ્યું આ બે અને એક આ વધ્યું, બરાબર. આ બે માંથી mn સામાન્ય કાઢી લઈએ અને માઈનસ બી કાઢી લઈએ, તો જે અંદર વધશે ને એ y હશે, આપણી મૂળ રકમ. એટલે એને આપણે ફરીથી અહીંયા લખીએ તો માઈનસ mn કોમન કાઢી લો. અહીંથી શું વધ્યું? આ પેલું પદ આ લખું તો a e રેઝ ટુ mx અને પ્લસ b e રેઝ ટુ nx આટલું વધશે. જો અહીંથી લીધું તો e રેઝ ટુ mx છે, a e રેઝ ટુ mx, અને અહીંથી છે e રેઝ ટુ nmx, b mn કોમન નીકળ્યું અને પ્લસ mny. હવે આ આપણી મૂળ રકમ y છે, માઈનસ mny પ્લસ mny, અને આ બેનો સરવાળો 0 થઈ ગયો અને એ આપણને મળી ગઈ આપણી જમણી બાજુ. અને જમણી બાજુમાં આપણે આ સાબિત કર્યું. તો અહીંયા આગળ ડાયરેક્ટ આપણને ગણતરીથી મળે એવું નથી, ન મળે, પણ અહીંયા પદ ગોઠવવા પડે અને પદ ગોઠવવા કરતા પછી આ બેની કિંમત મૂકીને સાદુરૂપ આપણું સરળ પડશે. ઓકે, ચાલો મિત્રો, 15મા દાખલામાં આપણને આપ્યું છે જો y બરાબર 500 e રેઝ ટુ 7x વત્તા 600 e રેઝ ટુ નેગેટિવ 7x આટલું હોય તો સાબિત કરો કે દ્વિતીય વિકલિત 49y છે. બરાબર. પ્રશ્નને આપણે જવાબ સ્વરૂપે લખીએ. આન્સર અહીં y equal to 500 e raised to 7x plus 600 e raised to negative 7x આટલું આપેલું છે. તેથી પ્રથમ વિકલિત મેળવ્યામાંથી dy by dx equal to 500 અચળ e raised to 7x નું તેનું 7x નું 7 એટલે 7 આગળ ગુણાશે ને અહીંયા, એટલે આવું થશે 500 e raised to 7x into 7 plus 600 e raised to negative 7x into negative 7. એટલે આ કેટલું થયું? 7 પંચા 3500 e raised to 7x minus 6 સત્તા 4200 e raised to negative 7 આટલું થયું. અને આનું દ્વિતીય વિકલિત લઈએ આપણે d2y upon dx2, તો આમાં ફરીથી 3500 અચળ છે, e raised to 7x નું એનું એ થશે અને 7x નું 7 થશે માઈનસ 4200 e raised to negative 7x અને આનું negative 7 થશે 7x, એટલે આ નેગેટિવ નેગેટિવ પોઝિટિવ થશે. એટલે 3500 e raised to 7x into 7, આ 7 હતા ને, તો 7 અને આ 500 ને હું એમને જ રહેવા દઉં છું, આ 500 અને આ 47 49 લખી દઉં છું, અને માઈનસ આમાં 600 હતા એ એમને રહેવા દઉં છું, e raised to negative 7x અને અહીંયા 47 49 અને આ માઈનસ આગળ લઈ લો એટલે પ્લસ, અને આ બે માંથી 49 કોમન કાઢી લઉં તો 500 e raised to 7x plus 600 e raised to negative 7x આ આપણો y થઈ ગયો. એટલે આ થયું 49y જે આપણે સાબિત કરવાનું હતું. ઓકે, ચાલો મિત્રો, તો આપણે 16મા દાખલામાં આપ્યું છે જો e raised to y into bracket x plus 1 equal to 1 હોય તો સાબિત કરો કે દ્વિતીય વિકલિત એ પ્રથમ વિકલિતના વર્ગ જેટલો છે. d2y upon dx2 equal to dy by dx whole square. જો આ બંનેનો મતલબ એક નથી, ખાસ ધ્યાન રાખજો. ત્રિકોણમિતિમાં આવું છે cos square x equal to cos ax square આવું લખાય, પણ cos square x is not equal to cos ax square. બરાબર, એવું જ અહીંયા છે. d2y upon dx2 હોય તો એને દરેક વખતે dy upon dx નો વર્ગ ન લખાય. અહીંયા આ કેસ માટે બને છે વાત અલગ છે, પણ d2y upon dx2 હોય તો આને d by dx of dy by dx આ લખાય, આને આ લખાય, પણ આનો મતલબ એ નથી કે આને કાઉન્સ ઉપર વર્ગમાં લેવું. અહીંયા તો પર્ટિક્યુલર એક નિશ્ચિત ચોક્કસ કેસ છે, પર્ટિક્યુલર કેસ, એના માટે આ સાચું છે, વ્યાપક રીતે આ સાચું નથી. ચાલો, તો પહેલા પ્રશ્નને આપણે જવાબ સ્વરૂપે લખીએ. અહીં
e રેઝ ટુ y ઇન્ટુ x પ્લસ 1 ઇક્વલ ટુ 1 આટલું આપેલ છે. ચાલો આમાં આપણે પ્રથમ વિકલિત કરીએ. અહીંયા ગુણાકાર છે e રેઝ ટુ y અને x પ્લસ 1 આ બેયનો ગુણાકાર. તો e રેઝ ટુ y એમ રહેવા દો. તો x પ્લસ 1 નું વિકલન હું કરું તો આ 1 પ્લસ 1 નું વિકલન 0, અચળનું વિકલન 0, x નું વિકલન 1 પ્લસ e રેઝ ટુ y નું મારે વિકલન કરવું છે. તો y નું વિકલન થાય dy બાય dx અને પછી આ x પ્લસ 1 ને મેં પડી દેવા દીધા. આ બાજુ અચળ 1 નું વિકલન 0 થાય. તો આમાંથી આપણને શું મળ્યું તો કે e રેઝ ટુ y 1 પ્લસ 0 એટલે 1 1 ગુણ્યા આ એટલે e રેઝ ટુ y અને બેયમાં છે e રેઝ ટુ y. કાંઈ વાંધો નહીં ભલે લઈએ હમણાં. અને આને આપણે શું લખવું છે e રેઝ ટુ y x પ્લસ 1 એટલે e રેઝ ટુ y x પ્લસ 1 ઇન્ટુ dy બાય dx ઇક્વલ ટુ 0 આટલું છે. અને હવે તમે જુઓ e રેઝ ટુ y x પ્લસ 1 એટલે શું થાય એના બરાબર તો 1 છે ને, આના બરાબર તો 1 છે. એટલે અહીંયા હું લખીશ e રેઝ ટુ y પ્લસ dy બાય dx ઇક્વલ ટુ 0 કારણ કે e રેઝ ટુ y x પ્લસ 1 બરાબર 1 છે. રકમની અંદર આપણને આપ્યું છે. હવે આમાંથી મારે ફરીવાર વિકલન કરવું છે એટલે dy બાય dx અહીંયા છે, અહીંયા e રેઝ ટુ y છે. તો આમાં શું બનશે e રેઝ ટુ y અને y નું વિકલન થાય dy બાય dx પ્લસ આનું વિકલન થાય d2y બાય dx2 ઇક્વલ ટુ 0 બરાબર. અને આના બરાબર લખાશે d2y upon dx2 ઇક્વલ ટુ નેગેટિવ e રેઝ ટુ y dy બાય dx બરાબર. અને આ તો આપણે જોતું તેવું દેખાતું નથી પણ કઈ વાંધો નહીં. અહીંયા તમે જુઓ આ જે આપ્યું છે ને આને પરિણામ નંબર 1 આપી દઈએ આપણે અહીંથી આ પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 1 માંથી dy બાય dx ને જો હું અહીં રાખું ને આને આ બાજુ જાઉં તો નેગેટિવ e રેઝ ટુ y થશે. એટલે અહીંયા નેગેટિવ e રેઝ ટુ y ની જગ્યાએ હું મૂકું dy બાય dx અને આ dy બાય dx તો આપણી પાસે છે જ. અને કારણ લખવું જોઈએ કારણ 1 પરથી અને આ બે વખત છે એટલે શું થઈ ગયું યાર ગુણાકાર થઈ ગયો એટલે ઇક્વલ ટુ dy બાય dx એના કૌંસ ઉપરનો વર્ગ અને આ છે એટલે અહીંયા લખો ઇમ્પ્લાઇઝ d2y upon dx2 એ પ્રથમ વિકલિતનો વર્ગ છે અને આ રીતે આ સાબિતી થઈ જાય. બરાબર. ચાલો મિત્રો છેલ્લો દાખલો આ એક્સરસાઇઝ નો 17મો જોઈએ. જો y બરાબર tan ઇન્વર્સ x ના કૌંસ ઉપર વર્ગ છે તો સાબિત કરો કે x² + 1 એનો સહગુણક છે y2 મતલબ દ્વિતીય વિકલિત બરાબર. પ્રથમ વિકલિત y1 દ્વિતીય વિકલિત y2 અને y1 નો સહગુણક 2x * x² + અને આ સરવાળો જે છે એ ઇક્વલ ટુ 2 થાય છે બરાબર. આટલું સાબિત કરવું છે. તો આપણે પ્રશ્નને જવાબ સ્વરૂપે લખીએ આન્સર અહીં y = tan ઇન્વર્સ x નો વર્ગ બરાબર. ખાસ સમજવાનું છે અહીંયા જો અહીંયા બે ઘાત આને આવે તો અહીંયા tan ઇન્વર્સ -2x આવું બને નહીં કોઈ દિવસ. આ tan ઇન્વર્સ x એક વિધેય છે બરાબર અને tan ઇન્વર્સ x નો મતલબ 1/tan x પણ થતું નથી. 1/tan x એટલે cot x કહેવાય. આ બે સરખા નથી એટલે આવી બાબતોની ખાસ કાળજી લેવી પડે. ઓકે. હવે આમ આપણે વિકલન કરીએ તો આને y નો વર્ગ કહીએ તો બે ઘાત આગળ આવે અને 2y નું વિકલન dy by dx એ રીતે કરવાનું છે. તો આમાંથી આપણે મળશે y નું વિકલન dy by dx = બે ઘાત આગળ આવી 2 tan ઇન્વર્સ x બરાબર. અને હવે આધારનું વિકલન કરીએ tan ઇન્વર્સ x નું તો એનું કેટલું થશે 1/1 + x² આટલું થશે. ઓકે. હવે આ જે છેદમાં છે એને હું આ બાજુ લઈ લઉં છું. જો મારે શું કરવાનું છે હું y2 હોધી અને dy by dx લખવાનું બદલે હું y1 લખું તો પણ ચાલે કારણ કે મારા y1 અને y2 ના પદમાં જોઈએ ને એટલે હું y1 લખું અને આ y1 ની કિંમત હું અહીંયા મૂકું અને હવે y2 ની કિંમત લઈને અહીંયા મૂકીને કૌંસ છૂટા પાડું તો પણ જવાબ આવશે. પણ આપણે શું કરશું આને હું આ બાજુ લઈ જઈશું અહીંયા ગણતરી એવી રીતે કરીએ કે આપણે જોઈતું હતું એ મળી જાય. તો 1 + x² y1 =
2 tan ઇન્વર્સ x. અને હવે ફરીથી દ્વિતીય વિકલન કરીએ તો જો અહીંયા ગુણાકારનો નિયમ છે એટલે પકડો છોડો, આને પકડી રાખું. y1 નું વિકલન શું બનશે? y1 છે તો આ પ્રથમ વિકલિત છે, એનું વિકલન કરું દ્વિતીય વિકલિત એટલે y2 થશે. એટલે આ બનશે 1 + x² y2, રાઈટ? પ્લસ હવે y1 ને પકડી રાખું એટલે આનું મારે વિકલન કરવાનું, તો 1 નું 0 પ્લસ x² માં 2 ઘાત આગળ એટલે 2x, એટલે આ થશે 2x અને y1 એમનો રહેશે, બરાબર? ઇક્વલ ટુ 2 tan ઇન્વર્સ x નું થશે 1/1 + x. અને હવે આ જે છેદ છે એને હું આ બાજુ લઈ દઉં તો 1 + x² એકવાર હતું ને આ એકવાર બીજી વાર આવ્યું એટલે અહીં વર્ગ થઈ જશે. તો 1 + x² નો સ્ક્વેર y2 પ્લસ 2x ઇન્ટુ આની સાથે ગુણાશે 1 + x² y1 અને ઇક્વલ ટુ 2. જુઓ તો આપણે જોતું તે આવે છે, નથી આવતું? મિત્રો મેં રકમ લખવામાં અહીંયા ભૂલ કરી છે, અહીંયા 2 ઘાત છે, બરાબર? કારણ કે એ તો આવતું હોય તો આવે જ ને, રકમમાં ભૂલ હોય તો તરત ખબર પડે ગણીએ એટલે મારાથી લખવામાં ભૂલ થઈ. તો મિત્રો આ રીતે આપણે આખી એક્સરસાઇઝના 17 દાખલા પૂરા કર્યા છે, બરાબર છે? થોડોક લાંબો વિડીયો થયો છે, હિંમત રાખજો અને આખો વિડીયો ચોક્કસ જોજો તો કન્ટિન્યુટી જળવાશે. અને જો મિત્રો તમને આ ગમ્યું હોય તો ચોક્કસ આ વિડીયો લાઈક કરજો, તમારા સાથી મિત્રોને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને અચૂક બેલ આઇકન દબાવજો, જેથી કરીને જ્યારે જ્યારે નવો વિડીયો અપલોડ થાય તમને તરત એનું નોટિફિકેશન મળે અને સમયની અનુકૂળતા મેળવીને એ વિડીયો જોઈ શકાય, અભ્યાસક્રમને રાબેતા મુજબ ચલાવી શકાય. ઉપરાંત જો તમે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાયેલા ન હોય તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, એ લિંક દ્વારા ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને આ જે કંઈ બોર્ડ વર્ક અહીંયા થઈ રહ્યું છે એની પીડીએફ ફાઇલ તમને અવેલેબલ થાય અને તમને નોટ્સ બનાવવામાં મદદરૂપ થાય. ઓકે મિત્રો, આ ઉપરાંત તમને કંઈ સમસ્યા હોય, કંઈ ડાઉટ હોય તો પણ તમે ટેલિગ્રામ ગ્રુપની અંદર મૂકશો, તમને ગેરંટી આપું છું તમારી સમસ્યાનું સમાધાન 100% થશે. બસ આટલી જ અપેક્ષા સાથે અહીંયા વિરામ લઉં છું મિત્રો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.